હેલો એવરીવન, તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો આજે મેં વ્લોગ બનાવવાનું વિચાર્યું. મેં અભી મજા આયેગા ના ભીડો કીધું આજે રજા છે ક્રિસમસની છોકરાને, તો આજે એક વ્લોગ બનાવી નાખીએ. તો સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો રાહીબેને જો આજે સન્ડે છે એટલે રાહીબેન આરામથી જો સૂતા છે. Wait a minute. Who are you? રાહી, say hi. ફેસ તો દેખાડ. ક્યાં જાય? આલો હેર રાહી બેન હેર સરખા કરવા ગયા હતા. વાવ, બ્યુટીફુલ. બોલો, તમારે શું કેવું છે? મને સૂતી હોય ત્યારે દેખાડવી નહીં. કેમ? અને મીરભાઈ ગયા છે બહાર ગાર્ડનમાં રમવા. તો બસ આજે આખો દિવસ ઘરે ને ઘરે રહેવાના છે. कैसा लगा मेरा मजाक? એટલે ધમાલ મસ્તી તો ચાલુ જ તે આખા દિવસ. શું બનાવવાનું છે? બનાવવામાં તાર પપ્પાએ ગાંઠિયાનું શાક કીધું છે मजा आया. અને ભાખરી મારી હાટુ તારા માટે એ જ તે બધા માટે. ओ भाई, मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. કંઈક બીજું બનાવી દે. બીજું શું બનાવવું? દાળ ભાત. આજે જો લોટ એ તૂટી ગયો છે, લોટ અત્યારે દળવો છે ઘંટી કાઢી, કેમ કે આજે અત્યારે રોટી થાય ને એટલો જ લોટ છે. મગનું શાક દોડી નાખો. મગભાત એ તારા પપ્પાને ફોન કરીને પૂછી લો, મગભાત બનાવવો છે મગભાત બનાવી. તારા પપ્પાને ફોન કરીને પૂછી લો. A few moments later. ચાલશે. હા તો મગભાત બનાવી નાખો એટલે તારું મગભાત ન બનાવો. ભાત તો છે ને વધારે બફાવાનો છે, ત્યાં ઓલા પોચા વધારે ન કરે ના. એ આમ પલાળી નાખું છું. થોડાક બાફેલા બફાયેલા હોય તો જ સારા લાગે. ઓલા તો હું રેસ્ટોરન્ટમાં જાવી આવે ને, હા બસ એવા જ તે, હા બસ એવા જ તે, હોટલમાં ખાઈ એવા. બનાવી નાખું. રોટલી તો તમે નહીં ખાવ ને તો રોટલી. મગમાં છે ને થોડુંક ઓછું મરચું નાખી આપણે સ્કિન કેર કરવા. હવે એક દિવસ ઓછો આમ તો તીખા વગર હાલતું નથી. એક દિવસ ઓછું મરચું નાખ્યું તો મને હું તો બ્રાઉન સ્કિન થઈ જાય. ऐसे तो नहीं होता है. બળે છે. મેં કાલ વાંચ્યું હતું એટલે. તો મા બાપ જેવા હોય ને એવા મા બાપની જેવી સ્કિન હોય એવી સ્કિન થાય. એ તો તમે પહેલેથી એવું તીખું તામસી નો બધું ખાધું હોય ને તો સ્કિન એકદમ સોફ્ટ રહે. કે આપણે મરચા વગર તો હાલતું નથી, તીખા વગર. समझ रहे हो? समझ रहे हो आप? હે શું લેવા ગયો તો નીચે? હે મીરુ? शाबाश बेटा. રીલ્સ બનાવવા રીલ્સ બનાવવાના ચક્કરમાં મગ બળી ગયા. એવું બળેલું ન રહેતું, ખરાબ છે. એમ તો નહીં આવે. એટલું બધું જ બળી ગયું છે કે ચોટી ગયું છે કુકર હારે મગ. ભાઈ આવે જ નહીં, નહીં લઈ છે નહીં. હમણે સ્વાદમાં કાંઈ ફેર ન પડે. મીઠો લીમડો ઘરે જ વાવ્યો છે જો. અને આ મસ્ત થયો તો તાર રાહીબેને છે ને વાહ એ તિયાળ બનાવ્યો ને એમાં બધું એને તોડી નાખ્યું. એટલે હવે એ બળી જ જવાનું છે, એવું કંઈ રહેવા નથી. અને આમ તો ઝાડવામાં રાહી પાણી નથી. અત્યારે પાણી તો નાખી દે. વ્હાઈટ વ્હાઈટ શું છે? એ મેં છાશ નાખી હતી. છાસ છાશથી સારો થાય લીમડો. શું પાયો? હાલો હાલો ના હાલો. હોય તો આટલા બધા પાંદડા ન તોડાય. એ ભાઈ વાટક્યામાં લઈને ખા, એમ ન ખવાય. વાટક્યામાં લઈને ખા. ને સોફા ઉપર ઢોતો ને હો. આગલી વાર છે ને ચેવડામાં ખાંડ નો નાખે. ખાંડ જ હોય. ખાંડ વગરનો ચેવડો કે કહેવાય. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો ચલો આપણું મગનું શાક રેડી થઈ ગયું છે. ઓલી રીતે મેં કાલ પેન્ટિંગ બનાવી તે જોઈ. ના એ કંઈક વાર
रुको जरा सबर करो. બે આંખ રોબે બતાવું આ જો આ તે બે આંખ એટલે બેયની એક એક આંખ છે. બે આંખ વાળી પેન્ટિંગ બને ને તો કહેવાય. અમારા રાહીબેન ને એક આંખ વાળી પેન્ટિંગ જ આવડે છે. બે આઈસ વાળી નથી આવડતી એટલે ઈ જ્યારે બનાવે ને ત્યારે એક આંખ વાળી જ બની હોય. તો તે હારી બની છે ને? ના ના સરસ બની છે. હું વિચારું છું પ્રિન્સિપલ ને ગિફ્ટ દેવું. ના No, God, please, no, no. પ્રિન્સિપલ મેડમ ને ગિફ્ટ નથી દેવું. આ એમ લાગે બકરીનું મોઢું છે. देखा आपने लापरवाही का नतीजा है. જો ઓડિયન્સ ને મેં શું કહેવાય મારા ફ્રેન્ડ્સ તમે લોકો બતાવજો કે હું કહું છું એ સાચી વાત છે ને કે આ પેલા છે ને ભટુડી બકરીનો પાઠ આવતો જ્યારે હું ભણતી ને ત્યારે ગુજરાતીમાં. આ સેમ એના જેવું મોઢો છે બેયના. તો તમે કમેન્ટમાં કહેજો કે હું કહું છું એ સાચી વાત છે ને એમ. બાકી રાહીએ પેઇન્ટિંગ કર્યું છે, મસ્ત કર્યું છે, નો ડાઉટ. પણ થોડું તો ઈ થોડું ના સરસ ના મસ્ત રાહીએ બનાવ્યું છે. અને મેં કાલ નેલ આર્ટ બી કર્યા હતા. હા એમ તો ટેલેન્ટ તો રાહીમાં બહુ છે પણ ખાલી એક કામ કરવાનું ટેલેન્ટ નથી, ઘરનું કામ કરવાનું. બાકી ઓલ ટેલેન્ટ છે. થઈ ગયા છે અને સબ્જી બની ગઈ છે. ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. રાહી રાહીએ તો ભાઈને તાળી પાડવાનું કીધું ને એટલે મીરું તાળી પાડે છે. પાડ તો મીર કેમ તાળી પાડવાની? ટૂંકમાં તાળી પાડે છે. बंद करो हाथ जोड़ के मैं खत्म. बाय बाय टाटा गुड बाय गया.